નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 5 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 5 આપેલો છે અવયવ પાડો. કે અહીંયા આપણને વિસ્તરણ આપેલું છે. શું આપેલું છે? વિસ્તરણ આપેલું છે. આપણે એના અવયવ પાડવાના છે. અહીંયા જુઓ, નિત્યસમ મેં લખીને બતાવ્યો છે. આપણે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. આવી રીતે આનો અવયવ શોધવાનો છે. આને અવયવ કહીશું અને આ વિસ્તરણ છે. તો આપણને આ વિસ્તરણ આપેલું છે અને એના ઉપરથી આપણને આ અવયવ શોધવાનો છે. તો જુઓ, શું આપણો નિત્યસમ છે કે a વત્તા b વત્તા c આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2 ગુણ્યા a ગુણ્યા b વત્તા 2 ગુણ્યા b ગુણ્યા c વત્તા 2 ગુણ્યા c ગુણ્યા a. તો આપણે કેવી રીતે આવી રીતે અવયવ મેળવવાના છે? તો જુઓ, પહેલો દાખલો આપેલો છે કે 4x નો વર્ગ વત્તા 9y નો વર્ગ વત્તા 16z નો વર્ગ વત્તા 12xy ઓછા 24yz ઓછા 16xz. તો આ જો આ વિસ્તરણ છે, એના પરથી અવયવ પાડવાના. તો અવયવ પાડવા છે ત્યારે આપણે શું કરશું કે આ જે છે તે સ્વરૂપે અહીંયા આપણે સંખ્યાના કાઉન્સ બનાવી દેશું. કે અહીંયા શું છે? પહેલી સંખ્યાનો વર્ગ, તો આપણે કાઉન્સનો વર્ગ, પછી અહીંયા બીજી સંખ્યાનો વર્ગ એટલે કાઉન્સનો વર્ગ વત્તા ત્રીજી સંખ્યાનો વર્ગ એટલે કાઉન્સનો વર્ગ. આવી રીતે આપણે લખવાનું રહેશે. હવે પહેલી સંખ્યા આવશે, બીજી સંખ્યા આવશે, પછી વત્તા 2 બીજી સંખ્યા, પછી ત્રીજી સંખ્યા, અને 2 વત્તા 2 ગુણ્યા ત્રીજી સંખ્યા અને પહેલી સંખ્યા. એટલે આવી રીતે આપણે શું કરવાનું છે? આ જે એનું વિસ્તરણ હતું એમાં અહીંયા જેવી રીતે આપણને સૂત્રમાં બેસી દઈએ એવી રીતે આપણે અહીંયા સૂત્રના પ્રમાણે સંખ્યા મૂકવાની રહેશે. તો પહેલી સંખ્યાનો વર્ગ, બીજી સંખ્યાનો, ત્રીજી સંખ્યાનો વર્ગ, પછી શું કરવાનું? 2 ગુણ્યા પહેલી સંખ્યા, બીજી સંખ્યા, પછી બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા, પછી ત્રીજી સંખ્યા અને પહેલી સંખ્યા. એટલે આવી રીતે તમારે કાઉન્સ બનાવી લેવાના છે. તો હવે જોવો, અહીંયા આપણે કઈ સંખ્યા લખશું? આ પહેલી સંખ્યા. આપણે એમને એમ જ નથી લખી દેવાની. એનું શું કાઢવાનું? વર્ગમૂળ કાઢવાનું. વર્ગમૂળ એટલે શું? 4નું વર્ગમૂળ શું થાય? 2 થાય. 2 ગુણ્યા 2 4 થાય એટલે 4નું વર્ગમૂળ શું થશે? 2 થશે. અને એક્સના વર્ગનું વર્ગમૂળ શું થશે? x થશે. એટલે જો હવે 2x નો હું વર્ગ કાઢું તો આપણને શું મળે? 2 દુ 4 ને x ગુણ્યા x નો વર્ગ એટલે 4x નો વર્ગ મળ્યો. હવે એવી જ રીતે 9y ના વર્ગનું વર્ગમૂળ શું થશે? તો 3 તેરી 9 થાય અને y ગુણ્યા y એટલે અહીંયા શું આવશે? y આવશે 3y. હવે જુઓ, 16z નો વર્ગ છે. 16z નો વર્ગ તો ચોકે ચોકે 16 થાય એટલે અહીંયા શું આવશે? 4 આવશે અને અહીંયા z આવશે. તો જો આવી રીતે આપણને 3 સંખ્યા મળી. હવે પાછળ આપણે કંઈ નથી ગોતવાનું. પાછળ તમારે 12xy ઉપરથી તમારે નથી ગોતવાનું. તમારે શું કરવાનું? પહેલી સંખ્યા 2x છે તેને અહીં મૂકી દેવાના, બીજી સંખ્યા 3y છે તો એને આપણે અહીંયા મૂકી દેશું. એટલે પહેલી સંખ્યા, બીજી સંખ્યા. હવે આપણે બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા, એટલે બીજી સંખ્યા 3y છે એટલે એને અહીં આપણે મૂકી દેશું. ત્રીજી સંખ્યા 4z છે એટલે આપણે આને મૂકી દેશું. હવે અહીંયા 4z ને 2x તમારા અહીં છે 3 ના વર્ગમૂળ કાઢ્યા એ જ અહીં આપણે તમે મૂકી દેવાના. તો હવે જોવો આગળ કે હવે આપણે શું કરશું? તો અહીંયા તમે જોશો સંખ્યામાં કે માઇનસ નિશાની છે. બે સંખ્યાની આગળ કેની નિશાની છે? માઇનસની નિશાની. તો આપણે હવે માઇનસની નિશાની લગાડવી પડે. તો કેવી રીતે લગાડશું? તો આપણે માઇનસવાળી નિશાની નહીં, પણ આ જે ધનવાળી નિશાની છે એ જોઈએ. તો અહીંયા તમે જુઓ છો આ 12xy એ કેવા છે? પ્લસ છે. એટલે આપણે માઇનસવાળી નહીં, પણ જે પ્લસવાળી હોય એ સંખ્યા જોવાની. તો આ પ્લસવાળી સંખ્યા છે તો એમાં કઈ છે? પહેલી અને બીજી સંખ્યા. એટલે આપણે શું સમજવાનું? પહેલી અને જે બીજી સંખ્યા છે એ કેવી છે? પ્લસવાળી છે. તો વૈધી કઈ? ત્રીજી સંખ્યા. તો ત્રીજી સંખ્યાની આગળ આપણે માઇનસની નિશાની મૂકી દેશું. ત્રીજી સંખ્યામાં 4z હતા તો 4z ની આપણે આગળ શું મૂકી દેશું? માઇનસની નિશાની મૂકી દેશું. એટલે -4z ને -4z થઈ ગયા. તો જુઓ, આવી જ રીતે આપણે કરવાનું છે. કે અહીંયા જો હજી એકવાર કહું છું કે અહીંયા જે 12xy છે આપણે કઈ સંખ્યા લેવાની? જે સરવાળાવાળી હોય. તો 12xy છે. હવે 12xy ના સિવાયની 12xy માં પહેલી અને બીજી સંખ્યાનો ઉપયોગ કર્યો છે. તો એના સિવાયની જે સંખ્યા છે ને એમાં આપણે શું લગાડી દેવાનું? માઇનસ નિશાની લગાડી દેવાની. એટલે કે આ પહેલી અને બીજી સંખ્યા સિવાયની સંખ્યા એટલે કઈ સંખ્યા?
ત્રીજી સંખ્યાની આગળ આપણે માઇનસ નિશાની લગાડી દેવાની. હવે જુઓ આપણે અહીંયા ને અહીંયા માઇનસ નિશાની લગાડી તો અહીંયા પણ આપણે માઇનસ નિશાની લગાડશું. આપણે શું કરવાનું? માઇનસ નિશાની લગાડી દેવાની. તો એટલે અહીંયા જ્યાં જ્યાં આપણને ત્રીજી સંખ્યા આવી છે ને આ માઇનસ નિશાની લગાડશું એટલે અહીંયા -4z, અહીંયા -4z ને અહીંયા -4z. હવે આપણે સિમ્પલી શું કરવાનું છે? આ જે આપણું સમીકરણ હતું a + b + c એવી રીતે લખી દેવાનું. a આપણને શું મળ્યું? 2x મળ્યા એટલે 2x લખી દેશું. b શું મળ્યું? 3y મળ્યા એટલે 3y લખી દેશું. અને c શું મળ્યું? 4z. હવે માઇનસ પ્લસ શું થઈ જશે? માઇનસ થઈ જશે એટલે -4z અને આખાનો વર્ગ. તો જો આપણો જવાબ આવી ગયો. શું આવ્યો? 2x + 3y - 4z આખાનો વર્ગ. એ આપણા પહેલા દાખલાનો જવાબ આવી ગયો. હવે એવી જ રીતે આપણે દાખલા નંબર 2 જોઈએ. તો જુઓ દાખલા નંબર 2 શું આપેલો છે કે 2x² + y² + 8z² - 2 વર્ગમૂળમાં 2xy + 4 વર્ગમૂળમાં 2yz - 8xz. તો આમાં પણ આપણે આગળના દાખલામાં કર્યું તો એવી જ રીતે દાખલો ગણવાનો છે. તો જો આપણે આગળના દાખલામાં કેવી રીતે કર્યું હતું કે પહેલી સંખ્યાનો વર્ગ + બીજી સંખ્યાનો વર્ગ + ત્રીજી સંખ્યાનો વર્ગ + 2 ગુણ્યા પહેલી સંખ્યા પછી બીજી સંખ્યા પછી +2 ગુણ્યા પહેલી સંખ્યા બીજી સંખ્યા +2 ગુણ્યા ત્રીજી સંખ્યા ને પહેલી સંખ્યા. એટલે આવી રીતે આપણે કાઉન્સ બનાવી લેવાના. હવે આપણે આ પહેલી સંખ્યા છે તો એનું આપણે જોશું તો 2 નું આપણે વર્ગમૂળ કાઢીએ તો કઈ બે સંખ્યાને ગુણીએ તો 2 આવે? ના આવે. તો આપણને 2 નું વર્ગમૂળ કેવું મળે? અસમય મળે. તો આપણે શું 2 નું વર્ગમૂળ જ સીધું લખી દેવાનું. 2 નું વર્ગમૂળ નીકળતું નથી તો આપણે શું કરી દેવાનું? સીધું 2 નો વર્ગમૂળ જ લખી દેવાનું. એટલે હવે 2 નો વર્ગમૂળનો વર્ગ શું થઈ જશે? 2 થઈ જશે. એટલે જોવો આપણું આપણે 2 ની જગ્યાએ શું મૂકશું? 2 નું વર્ગમૂળ. હવે x ના વર્ગનો x મૂકી દેશું. હવે આ y નો વર્ગ છે તેનું શું થઈ જશે? y થઈ જશે. હવે 8z નો વર્ગ તો તમે જોશો 8 ઘનમૂળ છે પણ વર્ગમૂળ નથી. તો આપણે આમ 8 ને આમ લખી શકીએ 8 છે એને આપણે આમ લખી શકીએ 4 × 2 = 8. તો એમાં જે 4 છે એ કેવા છે? એનું વર્ગમૂળ નીકળશે. 4 નો વર્ગમૂળ શું નીકળે? 2. 2 × 2 = 4. પણ આ 2 નો વર્ગમૂળ નહીં નીકળે એટલે એનું શું થશે? વર્ગમૂળમાં 2. એટલે 2 વર્ગમૂળમાં 2. 8 બરાબર શું થાય? 2 વર્ગમૂળમાં 2 થાય. 8 એટલે 4 × 2. હવે 4 નો વર્ગમૂળ શું નીકળશે? 2 નીકળશે અને 2 નો વર્ગમૂળમાં 2 એટલે 2 વર્ગમૂળમાં 2 બરાબર 8 થશે. એટલે આપણે શું લખશું? 8 ની જગ્યાએ 2 વર્ગમૂળમાં 2. હવે અહીં શું લખશું? z લખશું. એટલે 2 વર્ગમૂળમાં 2z નો વર્ગ. હવે અહીં 2 છે. હવે પહેલી સંખ્યા કઈ થશે? વર્ગમૂળમાં 2x અને બીજી સંખ્યા y. હવે એ બીજી સંખ્યા કઈ છે? y છે. અને ત્રીજી સંખ્યા કઈ છે? 2 વર્ગમૂળમાં 2z. હવે પાછ પહેલા શું લખવાનું? ત્રીજી સંખ્યા 2 વર્ગમૂળમાં 2z અને પહેલી સંખ્યા કઈ છે? વર્ગમૂળમાં 2x. તો આવી રીતે આપણે શું કરવાનું? બધી જ સંખ્યાઓને આપણે કાઉન્સમાં લખી દીધી. હવે આપણે શું કરશું? આપણે જ્યાં પ્લસના આગળના દાખલામાં કર્યું તેવી રીતે માઇનસ નિશાની લગાડશું. તો અહીંયા તમે જોશો આ જે આગળ છે એની આગળ માઇનસ નિશાની છે. આ પદની આગળ પણ માઇનસ નિશાની છે. પ્લસની નિશાની કઈ પદની આગળ છે? આ પદની આગળ છે પ્લસની નિશાની. તો આમાં તમે જોશો આમાં કયું પદ આવશે? કે બીજું પદ અને ત્રીજું પદ આવશે. આ બીજું પદ અને આ ત્રીજું પદ. તો આપણે શું કરશું કે આ જે બીજું પદ અને ત્રીજું પદ છે એને પ્લસ જ રહેવા દઈશું. તો વધુ કયું? પહેલું પદ. એટલે પહેલા પદની આગળ આપણે શું લગાડશું? માઇનસ લગાડશું. તો પહેલું પદ શું હતું? વર્ગમૂળમાં 2x. એની આગળ માઇનસ લગાડી દઈશું. હવે જ્યાં જ્યાં વર્ગમૂળમાં 2x છે એની આગળ આપણે શું લગાડશું? માઇનસ લગાડશું. તો અહીંયા જો આપણે 3 એની આગળ માઇનસ લગાડી દીધા. હવે આપણે એને સૂત્રના રૂપે લખીએ તો શું થશે? પહેલી સંખ્યા માઇનસ વર્ગમૂળમાં 2x. હવે બીજી સંખ્યા શું થશે? +y. અને ત્રીજી સંખ્યા શું થશે? +2 વર્ગમૂળમાં z. તો આ જોવો આપણો શું આવ્યો? અને આખાનો વર્ગ. એટલે આ જોવો આપણા બીજા દાખલાનો જવાબ આવ્યો. શું આવ્યો? કે -2x + y + 2 વર્ગમૂળમાં 2z આખાનો વર્ગ. એટલે આ જોવો આ જે ઉપર હતું a
વત્તા બી વત્તા સી આખાનો વર્ગ એ સ્વરૂપે આપણે લખી દીધું. તો આ આપણને શું મળી ગયો? તેનો અવયવ મળી ગયો. તો આપણા બીજા દાખલાનો જવાબ આવી ગયો. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 5 છે તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. અને જો તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં પણ જરૂરથી લખજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.